વર્ષો પહેલાની વાત છે. લોકવાયકા મુજબ જ્યારે લાગણજ ગામના એક ખેડૂતની ગાયને ગોવાળ ચરાવવાને લઈ જતો, ત્યારે એક જગ્યા પર આવીને ગાયનું દૂધ જાતે જ વછૂટી જતું. વારંવાર આવું થવાથી ખેડૂત ગોવાળ પર ગુસ્સે ભરાયો અને ઠપકો આપ્યો. ત્યારબાદ રાત્રે મહાદેવજી એ ખેડૂતના સપનામાં આવીને કહ્યું કે તારી ગાયના દૂધનો જ્યાં અભિષેક થાય છે ત્યાં મારો વાસ છે. તું ત્યાં પીપળા પાસે મારું સ્થાનક બનાવજે. ત્યારબાદ એ ખેડૂતે એ જગ્યા પર મહાદેવજીનું સ્થાનક બનાવ્યું, જે વર્ષોથી શ્રી પિંપળેશ્વર મહાદેવના નામે લોકહૈયે વસેલું છે. બસ આ સ્થાનક એટલે આજનું સાલડી ગામ અને ખેડૂત એટલે પેથાભાઈ પટેલ. સંવંત 1920માં તેમના વંશજ શામજીભાઈએ આ નાનકડા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ. ત્યાર પછી તો પ્રજાવત્સલ અને ધર્મપ્રેમી ગાયકવાડ રાજાએ આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવીને ફરતે કોટ બંધાવી મંદિરને શોભાયમાન કર્યું. શ્રી પિંપળેશ્વર મહાદેવની કૃપાથી આજુબાજુના 40 ગામના અને દેશ વિદેશમાં રહેતા લોકો સુખી અને સમૃદ્ધ છે. 2023માં આ મંદિરનું દાતાશ્રીઓના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું. તેમજ 1 થી 5 ફેબ્રુઆરી 2023 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને એમાં સતકુંડી અતિરુદ્ર મહાયજ્ઞ સાથે 26,67,000 આહુતિઓ આપવામાં આવી. અહીંયા તમે સ્વયંભૂ પિંપળેશ્વર મહાદેવના તો દર્શન કરી જ શકો છો. એ ઉપરાંત તમે શ્રી અંબે માતા, શ્રી ઉમિયા માતાજી, શ્રી ગણપતિ બાપા, શ્રી હનુમાન દાદા, શ્રી રામ દરબાર, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી તથા શ્રી રાધાકૃષ્ણના પણ દર્શન કરીને ધન્યતા અનુભવી શકશો. આ મંદિર પર સોનાના કળશ અને ધ્વજા મંદિરની ભવ્યતા વધારી રહ્યા છે. તે ઉપરાંત અહીંયા શ્રી ગોગા મહારાજના પણ દર્શન કરી શકશો. અને હા, આ મંદિરનું નવનિર્માણનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. આ મંદિર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સાલડીનો મેળો નામના પરંપરાગત ઉત્સવ માટે પ્રખ્યાત છે, જેમાં લગભગ 1.5 થી 2 લાખ જેટલા ભક્તો ભાગ લે છે. આ ઉત્સવમાં બીલીપત્રથી વિશેષ પૂજા કરવામાં આવે છે અને ગત મહાશિવરાત્રિએ શ્રદ્ધાળુઓનો ઘણો ઘસારો જોવા મળેલ, જેથી મહાશિવરાત્રિએ બીજો મેળો પણ જાહેર કરેલ છે. અહીંયા સુંદર મજાની ગૌશાળા પણ આવેલ છે કે જ્યાં ગાયોની સેવા ચાકરી કરવામાં આવે છે. અહીંયા બપોર અને સાંજના ભોજનની ઉત્તમ વ્યવસ્થા પણ છે. સાથે સાથે નૂતન ભોજનાલયનું કામ પણ પૂરજોશથી ચાલી રહેલ છે. એકંદરે બધા દાતાશ્રીઓના સહયોગથી આ સંસ્થાનું નામ વિશ્વ સ્તરે ગુંજતું થયું છે. તો આપ પણ આવો સાલડી ગામે સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવના દર્શને. હર હર મહાદેવ.